ઉદ્ગીત 18 વાહલે વજાડી વાંસળી કાલિંદીને તીર આષાઢી સંવત 1863 1864 ઈસવીસન 1807 ગઢપુરવાસીઓને મહારાજના પ્રત્યક્ષ સ્વરૂપના દર્શનની તાણ. ગઢપુરના હરિભક્તો શ્રીજી મહારાજના દર્શન ઝંખતા હતા. વાસુદેવ નારાયણની મૂર્તિમાં સાક્ષાત મહારાજ બિરાજે છે એ ભાવે તે મૂર્તિની સેવા અર્ચન કરતા. છતાં મહારાજના પ્રત્યક્ષ સ્વરૂપમાં દર્શનની તાણ તેમને સદા રહેતી. એ સ્વરૂપ બોલે, વઢે, આનંદ કરાવે, અનેક પ્રકારના દિવ્ય ચરિત્રો અને મનુષ્ય ચરિત્રો કરે, તેમાં ભક્તના મનોભાવની પરીક્ષા પણ કરી લે. મનનું શુદ્ધિકરણ, સ્થિરતા ભગવાનના મનુષ્ય સ્વરૂપમાં અખંડ દિવ્યતાના ભાવથી જ થાય છે. તે સાધનાનો યોગ ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપના પ્રસંગ વિના મળે નહીં અને શુદ્ધ બ્રહ્મભાવને પણ ન પમાય. તેથી મહારાજના જ ચિંતવનમાં તેઓ રાત દિવસ રહેતા. મહારાજ પણ તેમને અખંડ સંભાળતા. જેમ ભક્તને ભગવાન વગર ચાલતું નથી, તેમ ભગવાનને પણ એવા ભક્ત વિના રહેવાતું નથી. શ્રીજી મહારાજના અંતરમાં ગઢપુરવાસીઓનું સ્થાન અનેરું હતું. મહારાજ પધાર્યા અને સૌને આનંદના ઓઘ વળ્યા. શ્રીજી મહારાજના પ્રત્યક્ષ સંબંધથી જ ઇન્દ્રિયોની વૃત્તિઓ જાણે તેમને અનુસરીને જ વર્તતી હોય તેવો અનુભવ સૌને થવા લાગ્યો. કામ ક્રોધના વિકારો શમી જતા, પરંતુ તે સમૂળગા નાશ થયા છે કે નહીં તેની પરીક્ષા મહારાજ ઘણીવાર કરી લેતા. ભીમ એકાદશીના ઉત્સવ ઉપર મહારાજે સભામાં સૌને વાત કરી. રામાવતારમાં કાકભૂષુંડી ઋષિને અને સતી પાર્વતીને પણ ભગવાન રામચંદ્રના સ્વરૂપમાં મોહ વ્યાપ્યો. મોહ બહુધા કામ, ક્રોધ, લોભ, સ્નેહ, સ્વાદ વગેરે દોષોના ભાવથી વ્યાપે છે. માટે તે દોષોનું બીજ તો સત્સંગી માત્રે અંતરમાંથી કાઢી જ નાખવું. ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિને વિશે અખંડ દિવ્યતાનો ભાવ એ જ એ દોષ નિવારણનું મોટું સાધન છે. એટલું કહીને પછી વાત કરતા મહારાજે કહ્યું, આ લાડુબા તે રાધાનો અવતાર છે, રાજબા એ સરસ્વતીનો અવતાર છે અને જીવુબા એ લક્ષ્મીજીનો અવતાર છે. માટે સર્વ સ્ત્રીઓએ આ ત્રણ બાઈઓનો પ્રસંગ રાખવો અને એ ત્રણેય બાઈઓએ અમારો મહિમા કહેવો, જેથી સ્ત્રીઓના અંતરમાં અમારી મૂર્તિ સિવાય બીજું કાંઈ રહે નહીં. કૃષ્ણાવતારમાં કેવળ કૃષ્ણે કામ જીત્યો અને દેવતાઓમાં ફક્ત શિવજીએ કામને બાળી નાખ્યો. પરંતુ આજે તો સત્સંગી સ્ત્રી અને પુરુષ કામાદિક દોષોનો પરાભવ કરવા સમર્થ છે. તેનું કારણ પ્રગટ પુરુષોત્તમ નારાયણનો આશ્રય છે. તે આશ્રયનું બળ રાખજો, સત્સંગની ધર્મ મર્યાદામાં રહેજો, તો કામાદિક દોષ તમારાથી ત્રાસી જશે. આ સચ્ચિદાનંદ સ્વામીએ કામને પોતાના ઉદરમાં નાખી દીધો હતો અને અનેક પ્રકારે પ્રાર્થના કરી સત્સંગીને કદી પીડીશ નહીં તેવી બાંયધરી આપી, ત્યારે પોતાના ઉદરમાંથી તેને બહાર કાઢ્યો. આ વાત કોઈને મનાય નહીં, પરંતુ જેની દ્રષ્ટિ પ્રતિલોમ વર્તતી હોય અથવા અમારા વચનમાં વિશ્વાસ હોય તેમને આ વાત જરૂર મનાય. શેખજીને મહારાજ ઐશ્વર્ય આપે છે. બીજે દિવસે મહારાજ દરબારમાં લીમડા નીચે સભામાં બિરાજ્યા હતા. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી, કાઠિયાવાડમાં અને ગુજરાતમાં તો સત્સંગ ફેલાતો જાય છે, પરંતુ સિંધ જેવા દેશમાં સત્સંગ થતો નથી, તો ત્યાં કોને મોકલીશું? તે વખતે સભામાં ગોંડલના શેખમિયા બેઠા હતા. બ્રહ્માનંદ સ્વામીએ તેમને જોઈ કહ્યું, મહારાજ, આ શેખજીને મોકલીએ તો? શેખજી પઠાણ હતા. વડોદરામાં 500 આરબની ટુકડીના ઉપરી હતા. પરંતુ તેમને વરતાલમાં મહારાજના અલ્લાહ સ્વરૂપે દર્શન થયા ત્યારથી વડોદરાની નોકરી છોડીને ગઢડા મહારાજની સેવામાં આવીને રહ્યા હતા. મહારાજના પાર્ષદો સાથે તે રહેતા. મહારાજ જે જે સેવા બતાવે તે ભક્તિભાવથી કરતા. મહારાજે શેખજી તરફ જોયું. શેખજી તરત ઊભા થયા. મહારાજે તેમને પૂછ્યું, તમે સિંધમાં સત્સંગ કરાવવા જશો? તેણે મહારાજને હાથ જોડી કહ્યું, મહારાજ, મારું કોણ માને, પણ કાંઈક ઐશ્વર્ય આપો તો જાઉં. સત્સંગ તો મહારાજની ઈચ્છાથી જ પ્રવર્તતો હતો, પરંતુ તેના પ્રવર્તન માટે ભક્તને જ્યારે સિદ્ધિની
ઐશ્વર્યની ઈચ્છા રહે છે ત્યારે તે ભક્તમાં રજોગુણનો ભાવ વિશેષ દેખાય છે. શેખજીને પણ એવી આકાંક્ષા જાગી કે મહારાજ ઐશ્વર્ય આપે તો આખા જગતને સત્સંગ કરાવી દઉં. પછી મહારાજે તેમને કહ્યું, તમારી દાઢીના જે ભાવથી દર્શન કરશે તેને અક્ષરધામ દેખાશે અને જે નિંદા કરશે તેને યમદ્વાર દેખાશે. મહારાજના આ વચનથી શેખજી રાજી થઈ ગયા. તેમણે મહારાજને પૂછ્યું, મહારાજ, ક્યારે નીકળું? ભગવાનને છોડીને જે ઐશ્વર્યને વરે છે તેને ભગવાનનો સંબંધ રહેતો નથી. શેખજીને પણ શ્રીજી મહારાજના આ દિવ્ય સંબંધનો ત્યાગ કરી સત્સંગ કરાવવાના, ભગવાન થવાના કોડ જાગ્યા. મહારાજે તેમને કહ્યું, આજે જ શુભ કાર્યમાં મુહૂર્ત જોવાનું હોય નહીં. શેખજી તરત જ ત્યાંથી નીકળી ગયા. આહિરને ચોરે શેખજી આવ્યા. તેમને વિચાર થયો કે મહારાજે આશીર્વાદ તો આપ્યા છે, પણ તે સાચા છે કે નહીં તે તપાસીને પછી જ નીકળવું. તેથી તે ચોરે જે આવે તેને કહે, અક્ષરધામ જોવું છે? અને જે હા કહે તેને પોતાની દાઢીનું ધ્યાન કરાવે. તરત તેને સમાધિ થાય અને અક્ષરધામ દેખાય. શેખજીને ખાતરી થઈ કે મહારાજે ઐશ્વર્ય આપ્યું છે. હવે સિંધમાં સત્સંગ ખરેખરો જામશે. શેખજી ગઢપુરથી નીકળી ગયા. રસ્તામાં અનેક ગામો આવતા ત્યાં તેઓ જતા, લોકોને સમાધિ કરાવતા અને પોતાની મોટાઈનું ગાન કરતા. ધીરે ધીરે તેમના અંતરમાંથી મહારાજના આશીર્વાદનું બળ ચાલ્યું ગયું. પોતાના પ્રતાપનો, મહત્તાનો ભાવ આગળ આવવા લાગ્યો. આષાઢી સંવત 1864નું વર્ષ બેઠું. મહારાજ ગઢપુરમાં થોડા દિવસો રહ્યા પછી ત્યાંથી નીકળવા તૈયાર થયા. મહારાજ ગઢપુરથી નીકળી રામપરા થઈને કરિયાણા પધાર્યા. અહીં મહારાજ દેહા ખાચરના દરબારમાં ઉતર્યા. મારું ભગવાનપણું સ્ત્રવી જાય છે. મહારાજ મીણબાઈને ઓરડે જમવા પધાર્યા. મહારાજ બાજોટ ઉપર જમવા બિરાજ્યા. ત્યાં ધડાકા થતા સાંભળ્યા. મહારાજે મીણબાઈને પૂછ્યું, મીણબાઈ, આ ધડાકા શેના થાય છે? એટલે મીણબાઈએ કહ્યું, મહારાજ, અહીં તો બળિયો હોય તે ગામ ભાંગે. તે સાંભળી મહારાજે કહ્યું, અમે બેઠા છીએ અને ગામ ભાંગશે? એટલે મીણબાઈએ કહ્યું, મહારાજ, તમે તો સમર્થ છો, તમારું ઐશ્વર્ય જોઈને ભાગી પણ જાય. પરંતુ મહારાજને મીણબાઈની પરીક્ષા કરવી હતી. તેમણે તરત જ કહ્યું, મીણબાઈ, ગામ ભાંગે એવા બળુકા હોય તો અમારું ઐશ્વર્ય કામમાં ન આવે. એટલું કહીને ફરી બોલ્યા, મીણબાઈ, મને તો બીક લાગે છે, કોઈ ઠેકાણે સંતાડી દ્યો. નિરાવરણ સ્થિતિવાળા મીણબાઈને મહારાજના આ શબ્દોથી હસવું આવ્યું. તેમણે તરત જ કહ્યું, ભગવાન થઈને બીવો છો? પણ મહારાજને મચક આપવી ન હતી. તેમણે તરત જ કહ્યું, આ ધડાકા સાંભળીને મારું ભગવાનપણું સ્ત્રવી જાય છે. મીણબાઈ હસ્યા. તેમણે કહ્યું, ચાલો ઉઠો, આ ડામચિયામાં સંતાડી દઉં. મહારાજે કહ્યું, ઊભા રહો, મને જમી લેવા દો, પછી સંતાડજો. મહારાજ જમવા લાગ્યા. મીણબાઈના પ્રેમથી જમતા જાય અને વાનગી વખાણતા જાય. તેમને દર્શનનું સુખ આપવા તેમણે બનાવેલી વાનગીઓની પ્રશંસા કરતાં કરતાં મહારાજે જમવામાં ખૂબ સમય લીધો. ધડાકા પણ થઈ જ જતા હતા. મહારાજ જમી રહ્યા એટલે મીણબાઈએ મહારાજને કહ્યું, ચાલો સંતાડી દઉં. તે સાંભળી મહારાજે પૂછ્યું, મીણબાઈ, આ બળિયો ગામ ભાંગવા ધડાકા કરે છે તે દેખાય ખરું? મીણબાઈએ કહ્યું, મહારાજ, અહીં આપણે નવો કોઠો બાંધ્યો છે, ત્યાંથી દેખાય. પણ એમ સંભળાય છે કે જામનગરથી મેરુ ખવાસ પાળ લઈને આવ્યો છે, એટલે દરબારોને કાઠી ભાયા તો નદીને કાંઠે ગયા છે. અમે પણ કોઠે જઈએ. એમ કહી મહારાજ પાર્ષદો જમી રહ્યા એટલે તેમને લઈને કોઠે પધાર્યા. અહીં તો રીડિયા અને પડકારા થતા હતા. કાઠી ભાયા તો ભેગા થયા હતા. સામે જામ બાપુનું લશ્કર હતું. મહારાજે દેહા ખાચરના ભાઈ ઉન્નડ ખાચરને કહ્યું, તમે સૌ એકી સાથે બંદૂકોના અવાજ કરો. મહારાજની આજ્ઞા પ્રમાણે સૌ કાઠીઓએ જામગરી ભરીને એક સાથે બંદૂકો ફોડી. તે અવાજ સાંભળીને જામ સાહેબના લશ્કરને લાગ્યું કે આવડો મોટો ધડાકો થયો તે જરૂર તેમની પાસે તોપું હશે. મહારાજે પણ તેમને હજારો માણસો દેખાડ્યા. આ જોઈને જ હથિયાર ત્યાં જ મૂકીને જામ બાપુના લશ્કરના માણસો ત્યાંથી ભાગવા માંડ્યા. મહારાજ આ જોઈ હસ્યા. તેમણે કહ્યું, અમે મીણબાઈને કહ્યું હતું કે અમે બેઠા છીએ અને કોણ ગામ ભાંગે?
તે સાંભળી એક કાઠીએ કહ્યું, મહારાજ, તમે તો કહેતા હતા કે મને બીક લાગે છે, મને સંતાડો. મહારાજે તેના તરફ જોયું અને બોલ્યા, હા, એ વખતે બીક લાગતી હતી, પણ અહીં આવ્યા અને આપણું માણસ જોયું એટલે બીક મટી ગઈ. આ સાંભળી સૌ હસવા લાગ્યા. પછી ત્યાંથી સૌ દરબારમાં આવ્યા. કાળુ મકવાણાના ઝૂંપડામાં. બીજે દિવસે કાળુ મકવાણા મહારાજ પાસે આવ્યા. મહારાજને તેણે પ્રાર્થના કરી, દયાનિધિ, આપ તો રાજાધીરાજ છો, અમે ગરીબ છીએ, તેથી આપ મારા ઝૂંપડામાં પધારો એવું મારાથી કેમ કહેવાય? શ્રી હરિ તેનું વાણી ચાતુર્ય જોઈ રાજી થયા. તેમણે કહ્યું, કાળુ, ગયે વખતે તો તારે ત્યાં અમે આવ્યા હતા, લોઢાનું સોનું કરી દીધું હતું ને? આ સાંભળી દેહા ખાચર વિસ્મય પામ્યા. તેમણે પૂછ્યું, એલા કાળા, મહારાજ પાસે લોઢાનું સોનું કરાવ્યું, બીજું કાંઈ ન સૂઝ્યું? મકવાણાએ બે હાથ જોડી કહ્યું, બાપુ, મેં મહારાજને પાછું કહ્યું કે હવે સોનાનું લોઢું કરી દ્યો. કોષ્ટને કોદાળી સોનાની જોઈ સોની ગાંડો થઈ ગયો, એટલે મને થયું કે હું ઘરમાં રાખીશ તો મારી ભૂંડી દશા થશે. દેહા ખાચર આ સાંભળી હસ્યા. મહારાજ જમી રહ્યા પછી કાળુ મકવાણાના ઘરમાં ગોખલો હતો તે જોવા ગયા. ત્યાં ઘણા બધા નારિયેળ અને લાકડાના ફળા જોઈ મહારાજે તેને પૂછ્યું, મકવાણા, આ બધું શું છે? તેણે હાથ જોડી કહ્યું, મહારાજ, એ તો બધા મારા પૂર્વજો છે. આ મોટી આંખો ચોડી છે તે કોણ છે? મહારાજે ફરી પૂછ્યું. ત્યારે તેણે કહ્યું, એ અમારો મોટો પૂર્વજ છે. મહારાજ તેની ભોળી વાણી સાંભળી હસ્યા. તેમણે કહ્યું, આજે સાંજે નહાવા જઈએ ત્યારે આ તારા પૂર્વજોને ગાંસડીમાં બાંધી લેજે, આજે તેનો મોક્ષ કરીશું. ભલે મહારાજ, એમ કહી મકવાણો મહારાજના ચરણ ચાંપવા લાગ્યો. એટલામાં જીવા ધાધલ ત્યાં આવ્યા. મહારાજને નમસ્કાર કરી સન્મુખ બેઠા. કેડે વાંસળી ખોસી હતી. મહારાજે પૂછ્યું, ધાધલ, આ કેડે શું ખોસ્યું છે? તેણે તરત જ કેડ ઉપર હાથ દઈ જોયું. મહારાજ, એ તો વાંસળી છે. અમારે તો કેડે જમૈયો જ હોય, પણ આપ મળ્યા ત્યારથી એ શસ્ત્રો છોડી દીધા છે. વાંસળી વગાડતા આવડે છે? મહારાજે પૂછ્યું. આવડે તો છે, પણ તમારા જેવી નહીં, ધાધલે હસતાં હસતાં કહ્યું. અમને વાંસળી વગાડતા નથી આવડતી. મહારાજે કહ્યું, કૃષ્ણ અવતારમાં વગાડી હતી અને ગોપીઓને ગાંડી કરી હતી, તે કાંઈ અમારું અજાણ્યું નથી. જીવા ધાધલે કહ્યું. મનુષ્ય સ્વરૂપે ભગવાન પ્રગટ થયા હોય ત્યારે તેમને ઓળખવા કઠણ છે. શ્રી કૃષ્ણને ગોપીઓએ ઓળખ્યા. આજ કાઠીઓના ભાગ્ય ઉઘડી ગયા હતા. મહારાજ ઠેઠ ઉત્તરમાંથી પશ્ચિમમાં તેમને માટે જ પધાર્યા હતા. મહારાજે જીવા ધાધલને કહ્યું, વાંસળી કેડે ખોસી છે તો વગાડો. જેમ જમૈયો વાપરવામાં પાવરદા છો, તેમાં વાંસળી વગાડવામાં પણ પાવરદા હશો. ધાધલે વાંસળી કાઢી અને મહારાજને નમસ્કાર કરી સૂર છેડ્યો. જેમ જમૈયાની ધાર હૈયા સોંસરી ઉતરી જાય, તેમ જીવા ધાધલની વાંસળીના સૂરે પણ એવી અસર કરવા માંડી. બપોર હતું, પણ મેઘલી જામી હતી, એટલે વાતાવરણમાં ટાઢક હતી. મોરલાના ગહેકારથી વાદળા ગગડતા હતા. જીવા ધાધલની મોરલીના સૂરો સાંભળવા મેઘ પણ નીચે આવ્યો. મહારાજ મણિધર ડોલે તેમ ડોલવા લાગ્યા. મહારાજને ડોલતા જોઈ ધાધલે પણ સૂરોનો પ્રભાવ માદક બનાવ્યો. મહારાજ એકદમ બોલી ઉઠ્યા, વાહ ધાધલ વાહ, તમે તો વાંસળીમાં મલ્હાર ભરી દીધો. તમે માગો, આજે તમે જે માગો તે અમારે તમને આપવું. ધાધલે તક ઝડપી લીધી. તેણે તરત જ કહ્યું, મહારાજ, આ બીજી વાંસળી નવી બનાવીને જ લાવ્યો છું. કૃષ્ણ વાંસળી વગાડતા અને ગોપીઓને ઘેલી કરતા તે આજે જોવું છે. આજે તો તમારી વાંસળીના સૂરે કાન ગોપીના રાસ જોવા છે. મહારાજ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, સાંજે વાત, કાળુભાર નદીએ નાહવા જઈએ ત્યારે તમારો મનોરથ પૂરો કરીશું. મહારાજ મકવાણાના પૂર્વજોનો મોક્ષ કરે છે. આ વાત ગામમાં પ્રસરી ગઈ. દેહા ખાચર, તેમના પુત્રો, કાઠી ભાયાતો, સંતો, હરિભક્તો સૌ સાંજે મહારાજ સાથે કાળુભાર નદીએ ગયા. અહીં આવી મહારાજ પ્રથમ દિશાએ ગયા, પછી નદીમાં સ્નાન કર્યું. સૌ સંતો હરિભક્તોએ પણ સાથે જળક્રીડા કરી. પછી મહારાજે કાળા મકવાણાને બોલાવ્યો. તેને કહ્યું, તમારી ગાંસડી છોડો.
મકવાણાએ ગાંસડી છોડી એટલે મહારાજે કહ્યું, હવે ફક્ત એક વસ્ત્ર પહેરી નદીમાં જઈ ઊભે વહેણે લીટો કરો અને પછી એક એક નારિયેળને ફળું હાથમાં લઈ ડૂબકી મારીને જ્યાં લીટો કર્યો હોય તે જગ્યાએ વહેણમાં પધરાવી દો. મહારાજની સૂચના પ્રમાણે કાળા મકવાણાએ પોતાના પૂર્વજોના પ્રતીકોને જળમાં પધરાવ્યા. એક પછી એક પૂર્વજો જળમાંથી ઊંચે દેખાયા અને મકવાણાને કહ્યું, ધન્ય છે તને, તું અમારા કુળમાં ભગત પાક્યો ને અમને તાર્યા. એ પ્રમાણે કહી સર્વે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી વિમાનમાં બેસી આકાશમાં અદૃશ્ય થઈ ગયા. સૌએ આ આશ્ચર્ય જોયું. મનુષ્યને આલોકની, પોતાના સંબંધીઓની, સગાઓની વાસના કેટલી તીવ્ર હોય છે કે દેહ મૂકીને પણ એ જ ઘરમાં વાસ કરીને રહે છે. સાત્વિક હોય તો પૂજાય છે, તામસી હોય તો સગા સંબંધીઓને ક્લેશમાં મૂકે છે. મહારાજ કરુણામય હતા. પોતાના ભક્તના સંબંધે તેના સંબંધીઓનો પણ મોક્ષ કરતા. મહારાજ કહેતા કે પોતે પુરુષોત્તમ અવતારી પ્રગટ થયા છે, તેથી કરોડ કરોડ મનવારું ભરાય એટલા જીવોનું કલ્યાણ કરવું છે ને ગારાથી માંડીને રતન જેવા જીવોનો તેમાં સમાવેશ કરી દેવો છે. જીવા ધાધલ દૂર બેઠા બેઠા મહારાજની આ લીલા જોઈ રહ્યા હતા. તેમને તો વાંસળીની લીલા જોવી હતી. તે મહારાજ પાસે આવ્યા. મહારાજ તેમને જોઈને બોલ્યા, ધાધલ, તમારા વચન પ્રમાણે અમે અહીં આવ્યા. આ વાંસાવળી ધાર, આ કાળુભાર નદી બધું જ છે. પછી ઝીણી બૂંદે વરસાદ પડે છે એટલે આ અંગે ધારેલા વસ્ત્રો સૌના ભીના થશે, માટે કોઈ બીજા અવસરે વાત. ધાધલ આ સાંભળી બોલ્યા, મહારાજ, અમારે અહીં કાઠિયાવાડમાં એવા રિવાજ કે સૌ ઊનના જાડા ધાબળા ખભે રાખે. સૌની પાસે ધાબળા છે, તે ઓઢશે એટલે તેમના વસ્ત્રો પલળશે નહીં. આપને માટે પણ હું ખાસ નવો ધાબળો લઈ આવ્યો છું, તે આપ ઓઢો. પણ આજે તો એ લીલાના દર્શન કરવા જ છે. એમ કહી મહારાજને કાળી ઊનનો ધાબળો ધાધલે ઓઢાડ્યો. સૌ કાઠીઓએ પણ ધાબળા ઓઢ્યા. દુર્જટીનું ધ્યાન છૂટી જાય છે. ધાબળો ઓઢેલા સૌ ભક્તો ગોપ બાળકો જેવા દેખાતા હતા. મહારાજ ધાર ઉપર આવ્યા એટલામાં વાદળ ઉતરી ગયું અને પૂનમનો ચંદ્ર પૂર્ણ કળામાં પ્રકાશ્યો. મહારાજે ધાર ઉપર બેસીને ઘણી વાતો કરી. વાતમાં ને વાતમાં દોડ પહોર રાત ચાલી ગઈ એટલે જીવા ધાધલ અધીરા બની ગયા. તેણે મહારાજ પાસે આવીને નવી વાંસળી મહારાજને આપી. મહારાજે તે હાથમાં લીધી, ઊભા થયા અને પગની આંટી વાળીને ત્રિભંગ કર્યો. ત્યારે તો જાણે દેવતાઓ પણ દર્શન કરવા આવ્યા હોય એવો પ્રકાશ ત્યાં છવાઈ ગયો. મહારાજે વાંસળી અધર ઉપર ધારણ કરી અને પ્રથમ સૂરમાં જ સામવેદીય ઉદ્ગાતા ત્યાં પ્રગટ થઈ ગયા હોય તેવું નાદ બ્રહ્મનું અતિરસમય વાતાવરણ છવાઈ ગયું. સામવેદના ઉદ્ગાતા તેમના ગાનથી દેવોનું આહ્વાન કરતા ને દેવો આજે શ્રીહરિની વાંસળીના સૂર સાંભળી તે મધુર ગાનનું પાન કરવા અંતરિક્ષમાં હાજર થઈ ગયા. મહારાજે વાંસળીના સૂરો છેડ્યા, તેમને ઘૂંટ્યા. ત્યાં તો દુર્જટીનું ધ્યાન છૂટી ગયું. કાળુભાર નદીના નીર સ્તંભી ગયા. માછલાને સમાધિ થઈ ગઈ. ચંદ્ર પણ આ મધુર સ્વરનું પાન કરતો આકાશમાં સ્થિર થઈ ગયો. દિક્પાલો ડોલવા લાગ્યા. ભરવાડોના નેસમાંથી ગાયો ખીલા છોડાવી ભાંભરતી ભાંભરતી પૂંછડા ઊંચા કરી દોડતી અહીં આવી ગઈ. શ્રીહરિને વીંટળાઈને તેમના તરફ ઊંચા મોં કરી જોવા લાગી. શ્રીહરિ સન્મુખ બેઠેલા સખાઓની વૃત્તિઓ આ દિવ્ય સૂર સાંભળીને આનંદમાં શ્રીહરિના સ્વરૂપમાં તન્મય બની ગઈ. તેમની ચિત્તવૃત્તિ શ્રીહરિના સ્વરૂપમાં સ્થિર થઈ ગઈ. સૌ સમાધિસ્થ થઈ ગયા. આ સ્થિતિમાં તેમને વૃંદાવનમાં મહારાજના દર્શન થયા. કાલિંદી નદીને તીરે શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે રાસરમણ કર્યું. 6 માસની રાત્રિ કરી ગોપીઓને અપાર સુખ આપ્યું. તેમ મહારાજે પણ આજે તેમના સખાઓને સમાધિમાં જાણે અનંત વર્ષ સુધી આ દિવ્ય સુખ પોતે ભોગવ્યું હોય તેવો અનુભવ કરાવ્યો. સમાધિમાંથી જ્યારે સૌ જાગ્યા ત્યારે મહારાજના કૃષ્ણ સ્વરૂપે જે દર્શન સમાધિમાં થયા હતા તે જ દર્શન પ્રત્યક્ષ સ્વરૂપમાં પણ થયા. આજુબાજુ પુષ્પો વેરાયેલા હતા. અબીર, ગુલાલ અને કંકુનો પણ છંટકાવ થયો હતો. તે જોઈ દેવતાઓએ પણ મહારાજનું પૂજન કર્યું હતું. તેની પ્રતીતિ સૌને થઈ. બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી આ પ્રસંગે શબ્દો સરી પડ્યા. વાલે વજાડી છે વાંસળી,
માવે વજાડી મોરલી રે કાલિંદીને તીર. શ્રીહરિ ત્યાંથી નીકળી સીધા કાળા મકવાણાને ઘેર પધાર્યા. રાત ઘણી થઈ ગઈ હતી. મકવાણાની સ્ત્રી વિજલબાઈએ શ્રીહરિ માટે ઢોલિયો ઢાળી તૈયાર રાખ્યો હતો. મહારાજ તે ઢોલિયા ઉપર પોઢ્યા. સાથેના સંતો હરિભક્તો સૌ પોતપોતાને ઉતારે ગયા. સવારે શ્રીહરિ સ્નાન તથા નિત્યવિધિથી પરવાર્યા ત્યારે વિજલે મકાઈના કૂણા ડોડા શેક્યા. તેના દાણા કાઢી તેના ઉપર મસાલો ચડાવી મહારાજ પાસે લાવી. મહારાજ તેનો ભાવ જોઈ તેમાંથી થોડા દાણા જમ્યા. એટલામાં દેહા ખાચર આવ્યા એટલે મહારાજે તેમને પ્રસાદી આપી. મહારાજ ત્યાંથી નીકળી દેહા ખાચરના દરબારમાં જતા હતા. રસ્તામાં ગામનો ચોરો આવ્યો. ત્યાં કથા ચાલતી હતી. મહારાજને જોઈ ચોરામાં બેઠેલા કાઠીઓએ મહારાજને નમસ્કાર કર્યા. પછી કહ્યું, મહારાજ અહીં પધારો. મહારાજ તેમના આમંત્રણને માન આપી ચોરા ઉપર ગયા. સાથે દેહા ખાચર અને અન્ય ભક્તો પણ હતા. મહારાજે કથાકાર બ્રાહ્મણને કહ્યું, શેની કથા ચાલે છે? તેણે કહ્યું, ભક્તમાળની. મહારાજ આ સાંભળી રાજી થયા. તેમણે હસતાં હસતાં પૂછ્યું, ભક્તમાળ સિવાય બીજા કેટલા માળ છે? કથાકાર મૂંઝાયો. તેણે હાથ જોડી કહ્યું, મહારાજ બીજા માળની મને ખબર નથી. મહારાજે હસતાં હસતાં કહ્યું, કથા કરવા માટે તો ફક્ત ભક્તમાળ જ, પણ બીજા માળ પણ જાણવા. રુદ્રમાળ, રેંટમાળ, ઘંટમાળ, ઘૂઘરમાળ, તોરણમાળ, દીપમાળ, ફૂલમાળ, વરમાળ, કંઠમાળ વગેરે. આ સાંભળી કથાકારે હાથ જોડી કહ્યું, મહારાજ આવડું જ્ઞાન અમને ન હોય. અમે તો પેટ સારું ભાગવત, રામાયણ, મહાભારત અને આ ભક્તમાળની કથા કરીએ. મહારાજ તેની નિખાલસતા જોઈ રાજી થયા. મહારાજે તેને કહ્યું, હવે બધું જ્ઞાન થશે, પેટ પણ પુરાશે અને મોક્ષ પણ થશે. મીણબાઈ માની ભક્તિ. પછી મહારાજ દરબારમાં પધાર્યા. વરસાદ ધીરો ધીરો વરસતો હતો. મહારાજ દરબારમાંથી મીણબાઈ બાને ઓરડે પધાર્યા ત્યારે તો વરસાદ અનરાધાર વરસવા લાગ્યો. મહારાજના બધા કપડાં ભીંજાઈ ગયા. મહારાજના ભીંજાયેલા કપડાં જોઈ મીણબાઈ વિચાર કરવા માંડ્યા કે મહારાજને પહેરવા શું આપવું. એટલામાં તો મૂળજી બ્રહ્મચારી દોડતા દોડતા આવ્યા. ઓસરીમાં આવીને જોયું તો મહારાજ ભીને કપડે જ ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. ત્યાં આવીને તરત જ કહ્યું, ઉઠો ઉઠો, આવા ભીના કપડાં પહેરી રખાય? મહારાજે કહ્યું, અહીં તો આ મીણબાઈના કાળા સાડલા અને ચણિયા છે તે પહેરું. બ્રહ્મચારી આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, ગઢડામાં તો પહેર્યા હતા, એટલે પહેરો તો વાંધો નથી, પણ હું તમારા સારું કોરા વસ્ત્રો લાવ્યો છું. એમ કહી મહારાજના કોરા વસ્ત્રો માટલીમાં ગોઠવીને લાવ્યા હતા તે કાઢ્યા. મહારાજ ઉઠ્યા. બ્રહ્મચારીની ભક્તિ જોઈ મહારાજ પ્રસન્ન થયા. ભીના વસ્ત્રો કાઢ્યા અને કોરા પહેર્યા. બ્રહ્મચારી ભીના વસ્ત્રો લઈને ચાલવા માંડ્યા ત્યારે મીણબાઈ માએ કહ્યું, બ્રહ્મચારી ક્યાં જાઓ છો? આટલો વરસાદ પડે છે ને? બ્રહ્મચારી દોડતાં દોડતાં બોલ્યા, આ કપડાં નદીએ ધોવા જાઉં છું. મીણબાઈ માં બ્રહ્મચારીની મહારાજ પ્રત્યેની ભક્તિ જોઈ સ્તબ્ધ બની ગયા. મહારાજે થોડી વારે માને કહ્યું, મીણબાઈ, ભૂખ બહુ લાગી છે. આ સાંભળી મીણબાઈ મૂંઝાણા. તેમણે કહ્યું, મહારાજ, ઘરમાં ચૂલામાં પાણી ભરાયું છે અને બહાર લાકડા બધા પલળી ગયા છે. મહારાજે આ સાંભળ્યું છતાં કહ્યું, પણ ભૂખ બહુ લાગી છે. મીણબાઈ તરત જ ઉઠ્યા. પાણીયારીથી ગોળો લઈને ખાલી કર્યો. થોડો ભાંગી તેને સૂકવવા તેમાં રાખ નાખી. પછી છાણા, કરગઠિયા વગેરે જે કાંઈ સૂકું હતું તે તેમાં નાખી તેમાં ચકમકથી દેવતા સળગાવ્યો. થોડી વારમાં તો ખરેખરો અગ્નિ લાગી ગયો. ગોળાના મોઢાઓ પર તાવડી મૂકીને મીણબાઈએ રોટલા ઘડવા માંડ્યા. થોડી વારમાં 3-4 રોટલા તૈયાર થઈ ગયા. માખણ તાજું હતું તે રોટલા ઉપર મૂક્યું, ગોળ મૂક્યો અને મહારાજને બોલાવ્યા. મહારાજ પધારો. એટલી વારમાં બધું તૈયાર થઈ ગયેલું જોઈ મહારાજ નવાઈ પામ્યા. તેમણે પૂછ્યું, મીણબાઈ, હજુ વરસાદ તો એવો ને એવો જ વરસે છે અને તમે ક્યાંથી બધું તૈયાર કરી દીધું? તેમણે કહ્યું, એ તો આપની દયાથી બુદ્ધિ સૂજી અને બધું તૈયાર થઈ ગયું. મહારાજ જમવા બિરાજ્યા. એટલામાં વળી બ્રહ્મચારી દોડતા આવ્યા. માથે માટલી હતી. મહારાજ તેમને જોઈને હસ્યા. મહારાજે પૂછ્યું, બ્રહ્મચારી, કેમ પાછા આવ્યા? મહારાજ, સુખડી લાવ્યો છું.
આપ ભૂખ્યા થયા હશો તેમ જાણી એક ભક્તે સુખડી આપી હતી, તે જોડીમાં બાંધી હતી, તે લઈ આવ્યો છું. ભીને લુગડે બ્રહ્મચારીએ મહારાજ પાસે માટલી મૂકી અને પોતાની રોજની રીત પ્રમાણે હાથ વડે માખીઓ ઉડાડતા જાય અને મહારાજને સુખડી પીરસતા જાય. મહારાજે તેમને કહ્યું, આ ભીના લુગડા ઉતારવા નથી? તમે વધારે લુગડા રાખવા જ ક્યાં દીધા છે? તે કોરા લુગડા પહેરું? મારે તો એમને એમ નભે જાય છે. એટલું કહ્યું ત્યાં મહારાજ જમી રહ્યા. બ્રહ્મચારી તરત જ ત્યાંથી ઉતારે ઉપડી ગયા. બીજે દિવસે મહારાજ કરિયાણાથી નીકળી ગયા. ત્યાંથી વાંકિયા, ધોરાજી, ખંભાળા, જમનાવડ અને અગતરાઈ થઈને કાલવાણી પધાર્યા. અહીં આષાઢી સંવત 1864ના જન્માષ્ટમીનો ઉત્સવ મહારાજે કર્યો. પછી બીજે દિવસે જે સંતો ત્યાં આવ્યા હતા અને પોતાની સાથે જે હતા તે તમામના 5-5ના મંડળો કર્યા અને તેમને સૌને ગામે ગામ સત્સંગ કરાવવા માટે મોકલી દીધા. આ તો માણસ જેવા છે. શ્રીહરિ કાલવાણીથી નીકળી પીપલાણા, થાનિયાણા, ગણોદ આવ્યા. મહારાજ ભાદર નદીને કાંઠે બાગમાં ઉતર્યા છે તે વાત ભાયાવદરના દેવકૃષ્ણ જોશી અને પિતાંબર જોશીને કોઈકે કહી, તેથી તેઓ તેમના દર્શન કરવા ગયા. તે વખતે મહારાજ સભા ભરીને બિરાજ્યા હતા. મહારાજને જોઈ તેમને બંનેને થયું કે આ તો માણસ જેવા છે ને તેને લોકો ભગવાન કહે છે. તેમનો સંકલ્પ જાણી મહારાજે તેમને બોલાવ્યા. આવો દેવકૃષ્ણ, આવો પિતાંબર, તમે અહીં આવ્યા છો, પણ તમારી ઘોડી તો ભાયાબદરને રસ્તે પડી છે, માટે ઉતાવળા જાઓ. પોતાનું નામ, બંનેની ઘોડીઓ, ગામ અને ઘોડી સંબંધી વાત મહારાજે અંતર્યામીપણે કહી, તેથી તેમણે મહારાજને ભગવાન જાણ્યા. પછી હાથ જોડી કહ્યું, મહારાજ, અમારે ગામ ભાયાવદર પધારશો? મહારાજે કહ્યું, જરૂર આવશું. દેવકૃષ્ણ અને પિતાંબર પછી ત્યાંથી ચાલી નીકળ્યા. મહારાજ જાળિયા પધાર્યા. અહીંના હીરાભાઈને મહારાજ ઉપર અસાધારણ પ્રેમ હતો. મહારાજને જાળિયા રોકાવાની ઈચ્છા તો ન હતી, પરંતુ હીરાભાઈ તથા સાંગો બાબરીઓ, નગો બાબરીઓ અને કાંથળ બાબરીઓ આ બધાના આગ્રહથી જાળિયા રોકાયા. મહારાજ સાથે ફક્ત બ્રહ્મચારી હતા. મહારાજ હીરાભાઈને ઘેર રહ્યા. મહારાજે હીરાભાઈને કહ્યું, હીરાભાઈ, અમારે કચ્છમાં જવાની ઉતાવળ છે, માટે ઝાઝી રોકાવાની તાણ કરશો માં? હીરાભાઈએ હાથ જોડી કહ્યું, મહારાજ, હું તો તાણ નહીં કરું, પણ આ બાબરિયા તમને છોડશે નહીં. મહારાજે કહ્યું, ભલે, બાબરિયાઓને અમે સમજાવી લઈશું. ભાગવતનું જ્ઞાન કામમાં ન આવ્યું. મહારાજ માટે બ્રહ્મચારીએ થાળ કર્યો. પછી મહારાજ જમવા પધાર્યા. ત્યાં રાઘવાનંદ આવ્યા. મહારાજને દંડવત કરી પગે લાગી મહારાજ સન્મુખ બેઠા. મહારાજે તેમના તરફ દ્રષ્ટિ ન કરી અને જમવા લાગ્યા. બ્રહ્મચારી મહારાજને પીરસતા જાય અને મહારાજ ધીરે ધીરે જમતા જાય. જમી રહ્યા પછી બ્રહ્મચારીએ ચડું કરાવ્યું અને પાણીની કટોરી આપી. મહારાજે પાણી પીને બ્રહ્મચારીને કહ્યું, આ થાળ હીરાભાઈને આપજો. એમ કહી સ્વામી સામું જોયું. તેમને પૂછ્યું, તમને મંડળમાં ફરવા મોકલ્યા હતા અને અહીં કેમ આવ્યા? તેમણે કહ્યું, મને ફાવ્યું નહીં એટલે આપની સેવામાં રહેવા આવ્યો છું. આ તાળપત્રમાં લખેલું ભાગવત સાથે ફેરવો છો અને વાંચો છો ત્યારે આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે, તો તેમાંથી ગોપીઓની શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ શ્રીકૃષ્ણની મરજી પ્રમાણે જ વર્તવાની સમજ્યા નથી? મહારાજે ઠપકો આપતા કહ્યું, એ તો વાંચીએ કે સાંભળીએ ત્યારે એવો ભાવ થઈ જાય, પણ કાયમ એવું રહેતું નથી. તેમણે તરત જ કહ્યું. આ સાંભળી મહારાજે તેમના સાથળ ઉપર સહેજ ચીંટીઓ ભર્યો અને કહ્યું, વાંચો કે સાંભળો ત્યારે એવો ભાવ થઈ આવે છે, પણ તે કાયમ રહે એવું શીખવું નથી. એવું નહીં શીખો તો વાતે વાતે ધોખો થશે. તેઓ તો કાંઈ બોલ્યા નહીં, પરંતુ તેમના મોં ઉપરના ભાવ પરથી એમ લાગ્યું કે તેમને આ શિખામણના શબ્દો ગમ્યા નહીં. તેઓ ત્યાંથી તરત જ પોતાની જોડી લઈને ચાલી નીકળ્યા. મૂળજી બ્રહ્મચારી તેમને પાછા બોલાવવા માટે ઉઠવા જતા હતા. તેમને મહારાજે બેસાડી દીધા અને કહ્યું, જેને ખપ નથી તેને પરાણે રાખવાનો કોઈ અર્થ નથી, ભલે જાય. મહારાજ જમ્યા પછી થોડી વાર પોઢી ગયા. પછી ઉઠીને મોં ધોઈ મહારાજે કહ્યું, ચાલો નદીએ નાહવા જઈએ, પછી ત્યાં જ સભા કરીશું.
આ સાંભળી સૌ તૈયાર થઈ ગયા. સભા માટે ઢોલિયો, ગાદલું, તકીઓ વગેરે ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી દીધી. મહારાજ દિશાએ જઈ આવ્યા. હાથ ધોઈ નદીમાં સ્નાન કર્યું. પછી કોરા વસ્ત્રો પહેરી વડ અને પીપરના વૃક્ષ હતા તેની નીચે સભામાં પધાર્યા. અહીં ઢોલિયો બિછાવી દીધો હતો. મહારાજ આ ઠાઠ જોઈ બોલ્યા, આ ઢોલિયો કોણ લઈ આવ્યું? હીરાભાઈએ કહ્યું, મહારાજ, એ તો આ બાબરિયાઓનું કામ. એટલે મહારાજે કહ્યું, આવો ઠઠારો અહીં ન કરવો. ઝાડ નીચે વસ્ત્ર પાથરી બેસી જવાય. આ ઢોલિયા પલંગનું અહીં કામ નહીં. હીરાભાઈ વિચાર કરવા લાગ્યા કે આજે કીડીને કુંજરનો મેળાપ થઈ ગયો છે. ક્યાં જીવ અને ક્યાં અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, બંનેનો મેળ ક્યાંથી થાય? પણ ભગવાન આજે જીવો માટે સોંઘા થયા છે. પોતાની મોટપને દબાવી આજે સખા ભાવે વર્તી રહ્યા છે. જીવોને ભક્તિ કરવાનું સુગમ કરી દીધું છે. પોતે મહારાજની સન્મુખ બેઠા હતા. તેમની બાજુમાં ભવાનભાઈ તથા નાનાભાઈ બેઠા હતા. નગો બાબરીઓ, કાંથળ બાબરીઓ તથા અન્ય હરિભક્તો પણ બેઠા હતા. હીરાભાઈને દિવ્ય દર્શન. હીરાભાઈને લાગ્યું કે કાલે તો મહારાજ નીકળી જશે, એટલે આજે પૂજા કરી લઈએ. એટલે તે પૂજા કરવા ઉઠ્યા. ઘેરથી જ બધી તૈયારી કરીને આવ્યા હતા. તેથી મહારાજની પૂજા તેમણે ચંદનની અર્ચા કરીને કરી. પુષ્પના હાર પહેરાવ્યા. તે પછી બીજા હરિભક્તો પણ ઉઠ્યા. એક પછી એક એમ સૌએ પૂજા કરી. હીરાભાઈ મહારાજની મૂર્તિ સામે હાથ જોડી જોઈ રહ્યા હતા. એક દ્રષ્ટિથી દર્શન કરી રહ્યા હતા. તે વખતે મહારાજની મૂર્તિમાંથી કોટી કોટી સૂર્યના પ્રકાશ જેવો શાંત અને શીતળ પ્રકાશ નીકળ્યો. અંતરિક્ષમાં દેવતાઓ વિમાન લઈને આવ્યા. તેમણે પણ ચંદન અને પુષ્પથી મહારાજની પૂજા કરી. સુગંધિમય ચંદનના છાંટણાથી હરિભક્તોના વસ્ત્રો ચંદનથી ભરપૂર થઈ ગયા. તેઓ સૌ ઊંચે જોવા લાગ્યા. પણ ચંદનના વરસાદ સિવાય બીજું કાંઈ તેમને દેખાયું નહીં. ફક્ત એક હીરાભાઈને જ અસંખ્ય દેવતાઓ વિમાનમાં આવ્યા હતા તે દર્શન થયા. તેમણે ગદગદ કંઠે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ, આ સુખ અખંડ રહે. આપના સ્વરૂપની નિષ્ઠા અમારા અંતરમાં વધુને વધુ દ્રઢ થાય તેવી દ્રષ્ટિ કરજો. પછી સૌ હરિભક્તોએ મહારાજની આરતી ઉતારી. આ દિવ્ય સુખના અનુભવથી સૌના અંતરમાં અપાર શાંતિ વ્યાપી ગઈ. સૌ બેઠા. પછી મહારાજે વાત કરી, અમારા સ્વરૂપની નિષ્ઠા અંતરમાં દ્રઢ થાય. ફક્ત અમારી પ્રસન્નતા સિવાય અંતરમાં બીજી કોઈ કામના ન રહે તો આ દિવ્ય સુખ તમારા અંતરમાં અખંડ અનુભવી શકશો. સત્પુરુષના પ્રસંગથી મેળવેલા જ્ઞાનથી જ સ્વરૂપ નિષ્ઠા પાકી થાય. આ સાધુ આજે આવ્યા હતા તે ભાગવત ભણેલા હતા. ભાગવત વાંચતા ત્યારે આંખમાંથી આંસુ ચાલ્યા જતા. એવો ભક્તિનો ભાવ દેખાતો. પણ સહેજ ચીંટીઓ લીધો. તેમનું ગમતું મરડ્યું તો અહીંથી ચાલ્યા ગયા. પણ ઘરે કોઈ દિવસ કારસો નહીં આવ્યો હોય? મા બાપે ચીંટીઓ કોઈ દિવસ નહીં લીધો હોય? ખપ અને જ્ઞાન વિના આ સત્સંગમાં નભી શકાતું નથી. માટે સાધુનો સમાગમ કરીને જ્ઞાન દ્રઢ કરવું, તો જ આ સુખનો અખંડ અનુભવ કરી શકશો. એટલું કહીને હીરાભાઈને કહ્યું, તમે કોઈ પ્રશ્ન પૂછો તો વાત કરીએ. પુરુષોત્તમ નારાયણ અવતારોનું ઐશ્વર્ય દબાવી રાખે છે. હીરાભાઈએ તરત પ્રશ્ન પૂછ્યો, મહારાજ, પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધારે છે ત્યારે તેમની સાથે અનંત અવતારો પણ આવે છે, પરંતુ પુરુષોત્તમ નારાયણ તે અવતારોના ઐશ્વર્ય દબાવી રાખે છે, છતાં તેમનામાં કાંઈ ઐશ્વર્ય રહેતું હશે કે નહીં? પ્રશ્ન સાંભળી મહારાજ પ્રસન્ન થયા. કારણ તેમાં અવતાર તથા અવતારીના લક્ષણો ઓળખવાની જિજ્ઞાસા હતી. મહારાજે પ્રશ્નનો ઉત્તર કરતાં કહ્યું, આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણની આજ્ઞાએ કરીને અવતાર પ્રગટ થાય છે. ત્યારે તે અવતારને 5 લક્ષણે કરીને ઓળખવા. એક તો તેમના બંને ચરણમાં 16 ચિહ્નો હોય. બીજું, તેઓ સત્ય સંકલ્પ હોય. ત્રીજું, તેમાં અંતર્યામીપણું હોય. ચોથું, શુભ અશુભ કર્મે કરીને તે બંધાય નહીં. અને પાંચમું, તેમને પૂર્વાપરની સ્મૃતિ હોય. પરંતુ જ્યારે તેઓ પુરુષોત્તમ નારાયણની સાથે આવ્યા હોય
ત્યારે તેમનામાં ફક્ત 3 જ લક્ષણો દેખાય: અંતર્યામીપણું, સંકલ્પની સિદ્ધિ અને પૂર્વાપરની સ્મૃતિ. આ સાંભળી હીરાભાઈએ બીજો પ્રશ્ન પૂછ્યો: હે મહારાજ, પુરુષોત્તમ નારાયણ ભેળા મુક્તો આવ્યા હોય તેમને કયા લક્ષણે કરીને ઓળખવા? મુક્તોના લક્ષણો. જાડી બુદ્ધિવાળા આ હરિભક્તોમાં આવા સૂક્ષ્મ પ્રશ્નોની સૂઝ દેખાય તે કેવળ મહારાજની પ્રેરણાથી જ બને. મહારાજને પણ અવતાર અને અવતારીના લક્ષણો સમજાવવા હતા. અવતારી અને મુક્તને ઓળખાવવા હતા. આ સ્પષ્ટ સમજણ હરિભક્તોના અંતરમાં દ્રઢ થશે ત્યારે અવતાર અને અવતારી એક નહીં સમજાય. અવતારી અને મુક્તનો ભેદ સમજાશે અને ઉચ્ચ સ્થિતિના મુક્તને કદી અવતારી પરમાત્મા સમજી બેસશે નહીં. તેમણે મુક્તના લક્ષણો સમજાવતા કહ્યું: જે મુક્ત હોય તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને અવતારી એવા પરમાત્માની મહાત્મ્ય સહિત ભક્તિ હોય. ધન અને સ્ત્રીમાં કદી તે બંધાય નહીં. દેહ અને દેહના સંબંધીઓમાં પ્રીતિ ન હોય અને મન, કર્મ, વચને પુરુષોત્તમની આજ્ઞા અનુસારે જ વર્તન હોય. એટલા ગુણ જેમાં હોય તે અક્ષરધામનો મુક્ત કહેવાય. મહારાજના ઉત્તરમાં સ્પષ્ટતા હતી. પોતાની અદ્વિતીયતા જીવના અંતરમાં દ્રઢ કરવાની ભાવના હતી. સૌના અંતરમાં મહારાજના શબ્દો ઉતરી ગયા. રાત પડી ગઈ હતી એટલે મહારાજે સૌને ઉઠવાનું કહ્યું. મહારાજ પણ મૂળજી બ્રહ્મચારી ભેગા હીરાભાઈને ઘેર પધાર્યા. સાંગા બાબરિયાને ઘેર. બીજે દિવસે મહારાજ બાબરિયાને ઘેર પધાર્યા. પીપળા નીચે ખાટલો ઢાળીને પોતે બિરાજ્યા. હીરાભાઈ તથા બીજા હરિભક્તો પણ મહારાજ સાથે આવ્યા હતા. તે બધા આજુબાજુ બેસી ગયા. બાબરિયાના પત્ની રતનબાઈ મહારાજ પાસે આવ્યા. મહારાજને પગે લાગીને કહ્યું: મહારાજ, ઓસરીમાં સાંગા માચી ઢાળી છે તે ઉપર બેસો. એટલે મહારાજ ઉઠીને સાંગા માચી ઉપર બિરાજ્યા. એટલામાં રતનબાઈ મહારાજ માટે પાણીનો લોટો લઈને ઉતાવળા આવતા હતા ત્યાં લોટો હાથમાંથી પડી ગયો. તેથી મહારાજે તેને કહ્યું: રતનબાઈ, જરા ધીરે ધીરે કામ કરો. ત્યારે રતનબાઈએ હસતાં હસતાં કહ્યું: શું ધીરે ધીરે કામ કરું? તમે તો ઉઠીને હમણાં ચાલ્યા જશો. ઉતાવળ તો તમારે છે. મહારાજ આ સાંભળી હસ્યા. પછી કહ્યું: અમે જતા નહીં રહીએ. તે સાંભળી રતનબાઈ રાજી થયા અને મહારાજ માટે પાણીનો લોટો લઈ આવ્યા. મહારાજે અહીં બેસી ઘણી વાતો કરી. જગત નાશવંત છે માટે તેમાં ન બંધાતા અમારી મૂર્તિની અખંડ સ્મૃતિ રાખવી અને મૂર્તિના સુખે સુખ માનવું. પછી મહારાજ ઉઠ્યા ત્યારે રતનબાઈએ કહ્યું: મહારાજ, કહેતા હતા ને કે જતા નહીં રહીએ ને કેમ ઉઠ્યા? માટે હજુ વાતો કરો. મહારાજ બેઠા. તે વખતે સાંગો બાબરિયો આવ્યો. મહારાજને બેઠેલા જોઈ તે બોલ્યો: મહારાજ, આજ મારો દિવસ ઉગ્યો કે તમે મારે ઘેર પધાર્યા. માટે હવે 2 દિવસ રહો અને અમને દર્શનનું, સેવાનું અને વાતોનું સુખ આપો. અમારે ભાદરા જલ્દી પહોંચવું છે. પરંતુ મહારાજને હવે ઉતાવળ હતી. તેમને ભાદરા પહોંચવું હતું. ભાદરાના મૂળજી ભક્ત તેમને જાણે સાથ કરતા હોય એવી અધિરાઈ તેમના અંતરમાં વ્યાપી ગઈ હતી. એટલે મહારાજે કહ્યું: સાંગા, બહુ વાતો કરી, 2 દિવસ રહ્યા. હવે ભાદરા જલ્દી પહોંચવું છે માટે રજા આપો. પરંતુ સાંગાના મુખના ભાવ જોઈ મહારાજ ઊભા રહી ગયા. મહારાજે સાંગાને પૂછ્યું: સાંગા, તારે કાંઈ જોઈએ છે? તેણે હાથ જોડી કહ્યું: મહારાજ, તમારા પ્રતાપથી બધું છે પણ દીકરાની ખોટ છે. મહારાજે રાજી થઈને તેને કહ્યું: જા, તને 2 દીકરા થશે. અમને હવે જવા દે. એમ કહી મહારાજ ઘોડા ઉપર બિરાજ્યા. ત્યાં રતનબાઈએ ઘોડાની સરક પકડી મહારાજને કહ્યું: હજુ હમણાં તો કહ્યું હતું કે જતા નહીં રહીએ ને ક્યાં હાલ્યા? મહારાજ હસ્યા. તેમણે કહ્યું: રતનબાઈ, તમારા અંતરમાંથી જતા નહીં રહીએ એટલું ઓછું છે? આ સાંભળી રતનબાઈએ આંખો મીચી દીધી. તેમાંથી અશ્રુધારા પડવા લાગી. અહો, આ તો મોટા મુનિઓને પણ ન મળે તેવું મહારાજે આપી દીધું. તેના હાથમાંથી સરક છૂટી ગઈ. મહારાજે સરક ખેંચી. રતનબાઈએ અશ્રુ ભીને હાથે મહારાજના ચરણનો સ્પર્શ કરી લીધો.
મહારાજ ઉપડ્યા. રસ્તામાં ભાયાવદર આવ્યું એટલે મહારાજે ગામનું નામ પૂછ્યું. મહારાજને તરત જ દેવકૃષ્ણ અને પિતાંબર જોશી યાદ આવી ગયા. મહારાજે તેમની ખબર કઢાવી. તેઓ ઘેર જ હતા. મહારાજ પધાર્યાના સમાચાર સાંભળી ગામમાં ઢોલ પીટાવ્યો. દરબાર જુણાભાઈને પણ ખબર આપ્યા. દરબાર મુમુક્ષુ હતા. સૌ વાજતે ગાજતે સમૈયો લઈને આવ્યા. જુણાભાઈના દરબારમાં મહારાજ ઉતર્યા. અહીં એક દિવસ રહ્યા. બીજે દિવસે દેવકૃષ્ણ જોશીને ત્યાં જમવા પધાર્યા. જમ્યા પછી તેણે તથા તેના દીકરા રામજીએ મહારાજની ચંદન, પુષ્પ વગેરે ઉપચારોથી પૂજા કરી. પછી રામજીએ વર્તમાન ધરાવ્યા. મહારાજે તેને માથે હાથ મૂક્યો અને કહ્યું, આ તો અક્ષરમુક્ત છે. સંસારનો ત્યાગ કરશે અને સત્સંગની સેવા કરશે. પછી મહારાજ ત્યાંથી નીકળી વડાળ, હરમાળા, માટલિયા થઈને મોડા પધાર્યા. મોડામાં મહારાજે કરમદિયા ગુનામાં સ્નાન કર્યું. તે સમયે તેમાં માછલા હતા. તે બધા જ મહારાજ પાસે આકર્ષાઈને ખેંચાઈ આવ્યા. મહારાજે તેમને સમાધિ કરાવી. તેથી તે બધા પાણી ઉપર તરવા લાગ્યા. સ્નાન કરી મહારાજ કોરા વસ્ત્ર પહેરી ત્યાંથી અલૈયા થઈ શેખપાટ પધાર્યા. અહીં બ્રહ્મચારીને મૂકીને મહારાજ આષાઢી સંવત 1864માં આસો સુદ ત્રીજે બપોરે ભાદરા પધાર્યા.